સૌથી પહેલા વાત એક અલગ જ મુદ્દાની કરવી છે। એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ પહેલા આપણે દેખાડી દઈએ। સુપર 6 માં બ્રેકિંગ ન્યૂઝ। દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી આજે અને ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। 6 વાગે પરિણામ પણ આવ્યું। ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે। જયેશ રાદડિયાને 113 મત મળ્યા। 113 મતથી જયેશ રાદડિયાનો વિજય થયો। ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડનાર બિપિન પટેલની હાર થઈ છે। જયેશ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં દબદબો હજુ હવે યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે મતદાન પહેલા ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે પણ બિપિન પટેલને ટેકો આપ્યો હતો, છતાં પણ ચૂંટણીમાં 182 જેટલા મતો પૈકી 180 મતો પડ્યા છે, જેમાંથી 113 જેટલા મત જયેશ રાદડિયાને મળ્યા અને બિપિન પટેલને 66 જેટલા મત મળ્યા છે। જયેશ રાદડિયાનો વિજય થયો છે। કોંગ્રેસ ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો છે અને જયેશ રાદડિયાની જીતથી ખુશીનો માહોલ પણ છે। દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી હતી, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે। જાણકારી એવી પણ મળી હતી કે આ સમગ્ર ઘટનાક્રમમાં દિલીપ સાંઘાણી, મનસુખ માંડવિયાએ અમિત શાહને રજૂઆત કરી હતી। અમિત શાહ જ્યારે જામકંડોરણાની મુલાકાતે હતા ત્યારે તેમણે રજૂઆત કરી હતી। તો આ સમગ્ર બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું શું કહેવું છે એ પણ સાંભળો। અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે। દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે। કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા। એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા। આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી, એના આગેવાનો, એનો કાર્યભાર। તો જયેશ રાદડિયાની જીત